જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજના બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે છે રક્ષાબંધન અને તો હું તૈયાર થઈ ગઈ છું અને કાનુડાને પણ તૈયાર કરી નાખ્યો છે, કારણ કે કાનુડાને અમે દર ખેર હું રાખડી બાંધું છું। તો તમે જોઈ શકો છો કાનુડાને સરસ મજાના કપડાં નવા પહેરાવી દીધા છે અને તૈયાર કરી નાખ્યો છે કાનુડાને પણ। અને તો હવે આપણે રાખડી બાંધવાની છે। તો મિત્રો મારા પપ્પા પેંડા લેવા ગયા છે, આવે એટલે આપણે રાખડી બાંધી દેવી અને આપણે પછી મારા મામાના ઘરે જવાનું છે। તો તમે બધા વ્લોગમાં બના રહેજો, તો તમને બધાને બતાવીશ। તો મિત્રો અમે જે શેઠમાંથી હીરા લાવી છે એ શેઠ તમને બતાવશું, તમે વ્લોગમાં બના રહેજો એન્ડ સુધી। તો હવે આપણે રાખડી બાંધવી એટલે વ્લોગ સ્ટાર્ટ કરીશું। ત્યાંથી આપણે તૈયારી કરી નાખી બધી। તો મિત્રો હવે તૈયાર થઈ ગયા છે મારા મામાના ઘરે જવા હાટું। તો મારા મમ્મી તૈયાર થઈને બેસી ગયા છે અને હું પણ થઈ ગઈ છું તૈયાર, અને મારા પપ્પા પણ તૈયાર થઈ ગયા છે। તો એ ઘંટીએ બેસી ગયા હીરા કાઢવા। જય માતાજી। તો મારા ફઈ પણ આવી ગયા છે રાખડી બાંધવા। તો મિત્રો મારા ફઈ આવી ગયા છે રાખડી બાંધવા, મારા પપ્પાને રાખડી બાંધે છે। તો તમે બધા જોઈ શકો છો, અને મારા મમ્મી બેસી ગયા। તો મિત્રો હવે શૂટિંગ શરૂ કર્યું છે રાખડી બંધાઈ ગઈ એટલે। તો મિત્રો હવે આપણે હાલવા માંડ્યા છીએ અને જાવી છીએ। તો અડધે પહોંચી ગયા છીએ, તો હવે પહોંચી જાય પછી તમને બતાવશું। તો તમે બ્લોગમાં બના રહેજો એન્ડ સુધી। તો મિત્રો મારા મમ્મી પાણીમાં હલાવે છે, નદી જાય છે એટલે। તો હવે આપણે પહોંચી ગયા છીએ અને મારા મામાનું ગામ આવી ગયું છે। તો ગામના સીમાડો આવી ગયો। તો મિત્રો હવે મારા મામાને ઘરે પહોંચી ગયા છીએ અને મારા બાબા શું જોવે છે। તો મિત્રો હવે મારા મમ્મી રાખડી બાંધે છે મારા મામાને। તો તમે જોઈ શકો છો। આ છે મારા મામાનો છોકરો કા જો આ મારા માં છે પાણી લીધો મેં કીધું વિડીયો ઉતરે માં એમાં આવશે એમાં અમારા માં અમારા ભાજો આમ બેઠા છે। પૈસા નો આપવાના તો આવશે નહીં આવશે ભાઈ આમ તો મારી બેન નાની તો મિત્રો હવે તમને સેટ દેખાવી। તો મિત્રો હું તમને કહેતી હતી આ છે સેટ અને અમે આમના ધીરા લાવી છે અને મારા મામા છે એ। અરે
તો મિત્રો અહીંયા અમારા મામા એમને નવું મકાન બનાવ્યું છે. અમે આવ્યા છે આટો મારવા. તો આ છે કિચન. તમે જોઈ શકો છો ફર્નિચર પણ તૈયાર થઈ ગયું છે અને આ છે બધી વસ્તુ મૂકવાનું. તો આ છે બેડરૂમ. તો તમે જોઈ શકો છો આ છે કબાટ. તો આ છે નવું મકાન મારા મામા એમનું. તો અહીંયા કુંભઘડ મૂકે અને બ્લોગ આવી જશે દિવાળી તો મિત્રો આ બીજી બેડરૂમ છે. તો અહીંયા છે વાડી છે ઘણી. તમારા પવન કાપેલા આ પાટિયા નથી ના કે બેડરૂમ ના સેટી ના. તો મિત્રો હવે આપણે ત્રીજા માળે ઠેઠ આવી ગયા ઉપર. હા ઉપર ધાબા પર આવી ગયા. તડકો છે અત્યારે. તો અહીંયા પણ બાયરી છે એક. તો 8 મકાન છે. અહીંયાથી બીજી બાજુ જઈ શકાય ધાબા ઉપરથી. તો હવે આપણે જઈએ નીચે. તો અત્યારે બધા મકાને આવ્યા કા હરવારે. તો મિત્રો મારા મામાની બધા બહાર ઊભા છે અને અહીંયા બધા ઊભા છે મહિલા મંડળ. નહીં તો મિત્રો વાડી આવતા રહે છે અને આ ગુવાર છે બધે. તો તમે જોઈ શકો છો. તો અમે ગુવાર વીણવાયા છીએ. ગુવાર અને ભીંડો બકાલું લેવા. તો આ બધો ગુવાર છે આખી વાડીમાં. તો મારા મમ્મી કે શાક બકાલું લેવા જાઉં. અહીંયા 12 કીધું આનથી છેલ્લેથી ગણવાના. તો મારા માસી ની હોય ત્યાં આયા હે અને મારા બા ડોલ લઈને હલાવે છે અને મારા મમ્મી ભીંડો ઉતારવા માંડ્યા. તો મારા બા ડોલ લઈને આયા વીણવા હાટું. તો મારા બા પણ ગુવાર ઉતારવા માંડ્યા. તૈયાર લેવા આયા. કોણ તમે આયા છો?